મિથુન રાશિના મિત્રો નમસ્કાર। આપ સૌનું આજની આ ખૂબ જ ખાસ અને ભવિષ્ય બદલી નાખનારા જ્યોતિષ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો વિષય નબળા દિલવાળા લોકો માટે નથી, કારણ કે જે થવાનું છે તેની સચ્ચાઈ સાંભળીને શરીરમાં વીજળી દોડી શકે છે। આજે અમે 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધીના 5 દિવસોનું ભવિષ્ય લઈને આવ્યા છીએ અને ગ્રહોની સ્થિતિ સ્પષ્ટ સંકેત આપે છે કે આ દિવસોમાં જીવનમાં એવું મહાભારત શરૂ થવાનું છે જેને કોઈ ઇન્સાન, કોઈ કિસ્મત, કોઈ પરિસ્થિતિ અને કોઈ દુશ્મન રોકી શકશે નહીં। ભાગ્ય ખુદ આગળ આવીને તમારા માટે ફેસલો કરવાનો છે અને તે ફેસલાને રોકવાની તાકાત દુનિયામાં કોઈની પાસે નથી। વિડિયોમાં આગળ વધીએ અને તમારી કુંડળીનું વિશ્લેષણ કરીએ તે પહેલા જો હજી સુધી વિડિયોને લાઇક નથી કર્યો તો સર્વપ્રથમ માતા લક્ષ્મીનું નામ લઈને વિડિયોને એક લાઇક કરી દો। તમારું જીવન સફળ થઈ જાય તેવી અમે માતા લક્ષ્મીથી પ્રાર્થના કરીશું અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અમે તમારા જીવનમાં આવનારી દરેક ખુશખબરીને સૌથી પહેલા તમારા સુધી લઈને આવીએ છીએ। દોસ્તો, અમે તમારી કુંડળી, ગ્રહ ગોચર અને નક્ષત્રોની ચાલનો વિસ્તારથી અભ્યાસ કર્યો છે અને જે યોગ સામે આવ્યા છે તે સામાન્ય યોગ નથી। આ એ જ સમય છે જ્યારે ઈશ્વર ખુદ હસ્તક્ષેપ કરે છે અને વ્યક્તિની કિસ્મતની લખેલી કિતાબમાં સૌથી મોટો અધ્યાય જોડે છે। આ મહાભારત જીત અને હારની લડાઈ નહીં હોય, પરંતુ સંઘર્ષ અને સફળતાની લડાઈ હશે અને તમારી કુંડળી સ્પષ્ટ રીતે દેખાડે છે કે જીત તમારી જ થશે। ગુરુ, શનિ અને મંગળની ત્રિકોણીય ઉર્જા કાર્યવાહી, ન્યાય અને પ્રતિફળનો સંગમ બનાવી રહી છે, જ્યાં તમારા સારા કર્મોનું ફળ મળવાનું છે અને ખરાબ કર્મ કરનારાઓનો અંત થવાનો છે। જે લોકો તમારો ફાયદો ઉઠાવતા હતા, જે દુશ્મન તમારા રસ્તામાં કાંટા બિછાવતા હતા અને જે લોકો તમારી પ્રગતિ રોકવાની દરેક કોશિશ કરતા હતા, આ 5 દિવસોમાં તે બધાની શક્તિ સમાપ્ત થવાની છે। 3 થી 7 ડિસેમ્બરનો આ સમય માત્ર બદલાવ નહીં, પરંતુ મોટો ટકરાવ પણ લાવશે। જીવનમાં અચાનક એવો ટર્નિંગ પોઈન્ટ આવશે જ્યાં સચ્ચાઈ અને જૂઠ સામસામે ઊભા હશે। અત્યાર સુધી જે લોકો સામે મીઠું બોલતા હતા પણ પાછળથી વાર કરતા હતા, તેમની અસલિયત સામે આવવાની છે। જે લોકો તમારી રોશનીને છુપાવવા માંગતા હતા, હવે તે ખુદ તમારી રોશનીમાં જળશે। આ 5 દિવસ તમારી જિંદગીમાં શક્તિ અને વિજયનો સમય છે। તમારો આત્મવિશ્વાસ વધશે, તમારા અવાજમાં વજન આવશે અને તમારી ઉપસ્થિતિ જ લોકો માટે જવાબ બની જશે। હવે તમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નહીં હોય, તમારી ઉપલબ્ધિઓ ખુદ બોલશે। ગ્રહ એ પણ જણાવે છે કે આ દિવસોમાં ધન અને કરિયરના ક્ષેત્રમાં અભૂતપૂર્વ બદલાવ થઈ શકે છે। એવા અવસર તમારી સામે આવશે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય। નોકરીમાં મોટી જવાબદારી મળી શકે છે, પ્રમોશનનો રસ્તો ખુલી શકે છે, વેપારમાં મોટો સોદો કે જૂના બાકી પૈસા મળી શકે છે। જે લોકોના જીવનમાં આર્થિક તંગી ચાલી રહી હતી, તેમના માટે 3 થી 7 ડિસેમ્બર સુધીનો સમય બિલકુલ વરદાન સાબિત થશે। જે લોકો નવું કામ શરૂ કરવા માંગતા હતા કે જૂના કામમાં નવી શરૂઆતની શોધમાં હતા, તેમના માટે ગ્રહ પૂરી રીતે અનુકૂળ થઈ ચૂક્યા છે। આ 5 દિવસોની સૌથી ચોંકાવી દેનારી વાત એ છે કે ખુશીનો તરીકો ચમત્કાર જેવો હશે। અચાનક ફોન, સંદેશ, મેલ, મુલાકાત કે ઘર પર ખબર એવો વળાંક લઈને આવશે કે શરીરમાં સિહરણ દોડી જાય। તે પણ તે તરક્કીનો દરવાજો ખોલશે જેને કોઈ રોકી નહીં શકે। આ 5 દિવસોમાં તમારું ભાગ્ય એટલા આક્રમક તરીકેથી કામ કરશે કે વિરોધ કરનારી શક્તિ ભલે ગમે તેટલી મજબૂત કેમ ન હોય, હારીને પાછળ હટશે। આ તે જીતવાળી ઉર્જા છે જે શાંતિની સાથે નહીં પણ વિસ્ફોટની સાથે આવે છે। જિંદગી જાણે કહેશે કે હવે બહુ થયું, હવે તારો વારો છે। જીવનમાં સંબંધ અને પ્રેમની ક્ષેત્રમાં પણ આ 5 દિવસ તોફાની પ્રભાવ લાવવાના છે।
જે સંબંધોમાં દૂરી હતી ત્યાં સચ્ચાઈ જોરથી સામે આવશે. જે લોકો દિલથી તમારા છે તે તમારા માટે રક્ષા કવચ બનશે અને જે લોકો દેખાવામાં સાથે હતા તે ખુદ હટી જશે. પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા અને મજબૂતી આવશે. જેમના લગ્નમાં તણાવ કે ગેરસમજ ચાલી રહી હતી તેમના માટે આ સમય સમાધાન, મેલમિલાપ અને વિશ્વાસ પાછો લાવનારો હશે. આ ગ્રહ યોગ પરિવારમાં સન્માન અને ભાવનાત્મક જોડાણને મજબૂત કરશે. તમારી જિંદગીમાં તે વ્યક્તિ આવી શકે છે જે આગળનું જીવન ખૂબ ખુશખુશાલ બનાવી શકે છે. પણ દોસ્તો, મહાભારતનો અસલી અર્થ સમજો. આ સમય માત્ર સારા લોકોને ઇનામ આપવા માટે નથી આવતો, આ ખરાબ લોકોને પાઠ શીખવવા માટે પણ આવે છે. આ દિવસોમાં તમારા જીવનમાંથી નકલી લોકો, ધોખો આપનારા લોકો, નેગેટિવ લોકો અને તમારી તરક્કીથી બળનારા લોકો ખુદ કપાઈને દૂર થઈ જશે. લડાઈ તમારે નહીં લડવી પડે, લડાઈ ઈશ્વર તમારા માટે લડશે. તમારી જીત એક સંદેશ બનશે અને જે લોકો તમારા દર્દનું કારણ બન્યા હતા તે હવે તમારી જીતની ચોટ મહેસૂસ કરશે. દોસ્તો, 3 થી 7 ડિસેમ્બરના આ 5 દિવસોમાં જે મહાભારત શરૂ થશે તેનું અંતિમ પરિણામ પૂરી રીતે તમારા પક્ષમાં હશે. આ તે સમય છે જ્યારે ઈશ્વર તમારા માટે ન્યાય કરશે. તમારી વિરુદ્ધ ચાલી રહેલી ચાલો તૂટશે. તમારા આગળ બનાવાયેલા જાળ ખુદ તે જ લોકોને ફસાવી લેશે અને તમારા રસ્તામાં ઊભી રહેલી અડચણો ચમત્કારિક ઢંગથી હટી જશે. જ્યાં પહેલા લોકો તમને કમજોર સમજતા હતા ત્યાં હવે એ જ લોકો તમારી તાકાત જોઈને ડરશે, સન્માન કરશે અને તમારાથી દૂરી બનાવવા પર મજબૂર થશે. જીવનમાં જે સન્માન લાંબા સમયથી રોકાયેલું હતું તે તેજીથી તમારા હાથમાં આવશે. આ સન્માન માત્ર સમાજમાં નહીં પણ પરિવાર, કાર્યસ્થળ અને અંગત જીવનમાં પણ દેખાશે. દુશ્મનો પર આ સમયનો પ્રભાવ સૌથી મોટો હશે. ગ્રહ સાફ સંકેત આપી રહ્યા છે કે જે લોકો તમારા સત્યને છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા તે જ ઉજાગર થશે. જે લોકો તમને રોકવાની યોજના બનાવી રહ્યા હતા તે જ લોકો હારીને કિનારે થઈ જશે. જે તમારી સફળતા જોઈને બળતા હતા તે તમારી જીતની આગળ ઘૂંટણ ટેકવા પર મજબૂર થશે. હવે તમારાથી શક્તિ છીનવી લેનારું કોઈ નહીં હોય. હવે તમારો આત્મવિશ્વાસ તમારું હથિયાર બનશે, કર્મ તમારું કવચ અને ભાગ્ય તમારું સહાયક. આ સમય તે લોકોની હાર નક્કી કરનારો છે જેમણે તમારા ભલાની પરવાહ ન કરી, જેમણે તમારી દયાળુતાને કમજોરી સમજી. હવે તેમને સમજ આવશે કે ભગવાન દેર કરે છે પણ અંધેર નહીં કરતો. કરિયર અને ધનના ક્ષેત્રમાં આ 5 દિવસ જીવન બદલી નાખનારા સિદ્ધ થઈ શકે છે. વ્યવસાયમાં મોટો ઉછાળો આવશે. મોટો સોદો, નવી ભાગીદારી, વિદેશી અવસર કે રોકાયેલો પ્રોજેક્ટ અચાનક સક્રિય થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન, પદોન્નતિ કે સેલરી વધારવાનો અવસર મળી શકે છે. કોઈ સારી ખબર વરિષ્ઠ અધિકારીઓ કે મોટા વ્યક્તિ તરફથી આવશે. જે લોકોને લાંબા સમયથી પૈસાની ચિંતા સતાવી રહી હતી તે મહેસૂસ કરશે કે ધનની ધારા તેજીથી પ્રવાહિત થઈ રહી છે. બેંક, રોકાણ, ભૂમિ, પ્રોપર્ટી કે વેપારથી જોડાયેલી કોઈ મહત્વપૂર્ણ સૂચના તમને રાહત આપશે. ખૂબ સંભવ છે કે આ દિવસોમાં થનારો આર્થિક લાભ તમારી કલ્પનાથી પણ મોટો હોય. પ્રેમ અને સંબંધોમાં આ સમયનો પ્રભાવ પણ અદ્ભુત રહેશે. સાચા સંબંધો મજબૂત થશે અને નકલી સંબંધો ખતમ થશે. જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં ફક્ત દેખાવા માટે હતો તો તે ખુદ દૂર થઈ જશે અને જો કોઈ તમારો સાચો સાથી બનવા માટે બન્યો છે તો તે તમારી નજીક આવી જશે. જે લોકોના પ્રેમ સંબંધ તૂટેલા કે જટિલ હતા તેમના માટે સમાધાન દેખાશે. યાત્રાઓ, મુલાકાતો, સંદેશો કે કોલના માધ્યમથી સંબંધોમાં સુધાર થવાની પ્રબળ સંભાવના છે. વિવાહિત લોકો માટે પણ આ સમય ખુશીનો છે. જીવનસાથી તરફથી સહયોગ મળશે અને ઘરમાં સૌહાર્દ, શાંતિ અને શુભ સમાચાર આવી શકે છે.
સ્વાસ્થ્ય અને માનસિક શાંતિના દૃષ્ટિકોણથી પણ આ સમય રાહત આપશે. જે લોકોને ચિંતા, તણાવ કે ઉદાસી લાંબા સમયથી પરેશાન કરી રહી હતી, તે મહેસૂસ કરશે કે મન હળવું થઈ ગયું છે અને શરીરમાં ઊર્જા વધી ગઈ છે. તમે બહુ લાંબા સમય સુધી દબાણ અને સંઘર્ષ સહન કર્યા છે, પણ હવે ઈશ્વરે શાંતિનો દ્વાર ખોલી દીધો છે. જીવનમાં સ્થિરતા અને સંતુલન પાછું આવવાનું છે અને તમે ખુદ મહેસૂસ કરશો કે સફળતા જેટલી બહારની છે, એટલી જ અંદરની પણ છે. આ તે સમય છે જ્યારે આત્મસન્માન અને મનની શક્તિ બંને પાછી આવશે. હવે સૌથી આવશ્યક વાત, આ મહાભારતની જીતને કાયમી કેવી રીતે બનાવવામાં આવે. ગ્રહ ઊર્જા અત્યંત શક્તિશાળી છે અને તેને સાચી દિશામાં સક્રિય કરવા માટે એક સરળ છતાં અદ્ભુત ઉપાય આ 5 દિવસોમાં જરૂર કરો. સવારે નાહ્યા પછી એક પીળા કપડામાં એક ચપટી હળદર, થોડોક ગોળ અને થોડાક ચોખા વીંટાળીને ઘરના મંદિરમાં મૂકી દો અને મનોમન આગ્રહ કરો કે તમારું ભાગ્ય તમારા પર કાયમી રૂપે મહેરબાન રહે. સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો અને મનમાં ધન્યવાદ કરો. કોઈની પાસેથી કંઈ માંગશો નહીં, માત્ર આભાર વ્યક્ત કરો. આ આભાર ભાવ જીવનમાં સફળતાને સ્થિર કરી દે છે અને ભાગ્યને લાંબા સમય સુધી સક્રિય રાખે છે. 3 થી 7 ડિસેમ્બરની વચ્ચે કોઈ પણ નકારાત્મક વ્યક્તિના વ્યવહાર પર પ્રતિક્રિયા ન આપો. આ સમય ભાગ્યની જીતનો છે, લડાઈનો નહીં. તમારે કેવળ તમારા લક્ષ્ય પર ધ્યાન રાખવાનું છે અને તમારી તરક્કીને આગળ વધારવાની છે. જે પણ તમે કોઈ વિવાદમાં ગૂંચવાયા, તે જ પણ ઊર્જા કમજોર થાય છે. એટલે દબાણ નહીં ધૈર્ય, પ્રતિક્રિયા નહીં પ્રગતિ, ઘમંડ નહીં ગૌરવ, આજ આ સમયની કુંજી છે. તમારી જીત ન બોલીને પણ દુનિયાને સંભળાશે. દોસ્તો, જીવનમાં આવો સમય વારંવાર નથી આવતો. આ 5 દિવસ તે અધ્યાય છે જેના પછી તમારી કહાણી પહેલા જેવી નહીં રહે. જે લોકો તમને ભૂલવા માંગતા હતા, તે તમને ભૂલી નહીં શકે. જે લોકો તમને હરાવવાની કોશિશ કરતા હતા, તે તમને હરાવીને નહીં રહી શકે. જે લોકો તમને નાના દેખાડવા માંગતા હતા, તે હવે તમારી ઊંચાઈઓને સહન નહીં કરી શકે. અને સૌથી ખાસ વાત, તમને હવે તમારું મૂલ્ય ખુદ સમજાશે. તમે મહેસૂસ કરશો કે તમે હંમેશાથી યોગ્ય હતા, બસ સમયની રાહ હતી. આ મહાભારત હવે શરૂ થવાનું છે અને તેને કોઈ રોકી નહીં શકે. તમારી જિંદગીની આ લડાઈ ભગવાન લડશે અને જીત તમારા નામ લખાઈ ચૂકી છે. હવે ના ડરજો, ના રોકાજો, ના પાછળ ફરીને જોજો. આગળ વધો કારણ કે બ્રહ્માંડે ફેસલો કરી લીધો છે.